વચનામૃત લોયાનું 5મું, ઇન્દ્રિયો અંતઃકરણ જીત્યાનું, કપટીનું, તારીખ 5/12/1820 મંગળવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, પંચવર્તમાન અવગુણ અને નિશ્ચય સંબંધી ખામી નીડ્યા કરતી હોય છતાં મોટા સંતને કહે નહીં તો કપટી, અને કહે તો નિષ્કપટી. સાર બીજો, જો કહીએ નહીં તો મહિનામાં એકવાર સંકલ્પ થતો હોય તે પણ ભ્રષ્ટ કરે છે. ત્રીજો, સત્સંગમાં જે સર્વમાંથી ગુણ લેતો હોય તેનો જ પાયો પાકો છે. ચોથો, બાહ્ય ઇન્દ્રિયો જીતવાથી અંતઃકરણ જીતાય છે. પાંચમો, વર્તમાન સંબંધી નિયમો પાળે, તપ કરે અને કથા કીર્તન ભજન કરે તો બાહ્ય ઇન્દ્રિયો જીતાય છે. સાર છઠ્ઠો, આત્મનિષ્ઠા, ધ્યાન અને મહિમા દ્રઢ કરવાથી અંતઃકરણ જીતાય છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના કાર્તિક વદી અમાસને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા, અને ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી છીટની ડગલી પહેરી હતી ને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વ પરમહંસને પ્રશ્ન પૂછ્યો છે, કેટલા સંકલ્પ કહેવાય ત્યારે નિષ્કપટ કહેવાય, ને કેટલા સંકલ્પ ન કહેવાય ત્યારે કપટી કહેવાય. પછી પરમહંસ વતે એનો ઉત્તર ન થયો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, પંચવર્તમાન સંબંધી પોતામાં કાચેપ હોય ને તે પોતાથી વિચારે કરીને ટળતી ન હોય તો તે કાચપ જેમાં ન હોય એવા જે સંત તેને આગળ કહેવું, અને કોઈક સંતનો અવગુણ પોતાને આવ્યો હોય તો તે કહેવો, તથા ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો હોય તે પણ કહેવો, ત્યારે તે નિષ્કપટ કહેવાય. અને એ માહિલો સંકલ્પ થયો હોય ને તેને જે સંતની આગળ ન કહે તેને કપટી જાણવો. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, એવો કપટી હોય ને તે ડાયો હોય તેને કેવી બુદ્ધિએ કરીને ઓળખીએ? ત્યારે એનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, એ તો એમ ઓળખાય છે, એનો સહવાસ હોય ને ખાધે પીધે બેઠતે ઉઠતે ચાલતે હાલતે પોતા ભેળો રહેતો હોય ત્યારે પોતે તેની ખબર રાખે, ને પોતાથી નોખો પડે ત્યારે પણ બીજા માણસ પાસે તેની છાની ખબર રખાવે, ત્યારે તેનું કપટ ઓળખવામાં આવે. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, દંભે કરીને વર્તમાન પાળે ને દંભે કરીને ભગવાનનો નિશ્ચય રાખતો હોય ને તે પોતે બુદ્ધિવાળો હોય ને માની હોય, તે પોતાના વર્તમાનને ને પોતાના નિશ્ચયને બીજાના સાચા વર્તમાનને નિશ્ચય તેની આગળ અધિક કરી દેખાડતો હોય, ત્યારે તેને કેમ કળીએ જે એના દંભે કરીને વર્તમાનને નિશ્ચય છે? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર પણ પરમહંસ વતે ન થયો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એની પ્રતિષ્ઠાનો ભંગ થાય ત્યારે એનો દંભ કળાય, નહીં તો ન કળાય. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો નિશ્ચય તથા વર્તમાન તે બેમાંથી કેવો ઘાટ હોય તે પાડે, અને કેવો ઘાટ હોય તો પણ ન પાડે, અને તેનો અવધિ હોય તે કેવો છે, ક્યાં સુધી એ ઘાટ રહે તે ધર્મમાંથી પાડે ને ભગવાનના નિશ્ચયમાંથી પાડે? ત્યારે એનો ઉત્તર પણ પરમહંસ વતે થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ઘાટને ટાળ્યાનો જતન કરે તો પણ ટળે નહીં, એવો જે કાંઈક ધર્મ પાળ્યામાં અયોગ્ય ઘાટ રહેતો હોય અને તે ઘાટ 15 દિવસ તથા મહિના સુધી ન થાય ને વળી કોઈક દિવસ પ્રગટ થઈ આવે, એવો જે ઘાટ તે ધર્મમાંથી પાડે. અને એમ જ ભગવાનના નિશ્ચયમાં પણ જાણવું. અને જે ઘાટ થયો ને તેને વિચારે કરીને ટાળી નાખે ને પાછો ફરીને તે ઘાટ થાય નહીં, એવો જે ઘાટ તે એ બેમાંથી પાડી શકે નહીં. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, સત્સંગમાં દ્રઢ પાયો કેનો થાય ને કેનો ન થાય? પછી એનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો. ત્યારે શ્રીજી મહારાજે કર્યો છે, જેમ દત્તાત્રેયે પંચભૂત, ચંદ્રમા, પશુ, વેશ્યા, કુમારી, પોતાનો દેહ ઇત્યાદિક સર્વમાંથી પણ ગુણ લીધા, એવી રીતે સંતમાં જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય તેનો જ સત્સંગમાં દ્રઢ પાયો થાય છે, અને જેને સંતમાં ગુણ લીધાનો સ્વભાવ ન હોય તે સત્સંગમાં રહ્યો છે તો પણ એનો દ્રઢ પાયો નથી. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, સંત તથા શાસ્ત્ર તથા પોતાનો વિચાર
એ ત્રણેય હોય ત્યારે અતિશય ઇન્દ્રિયો અંતઃકરણ જીતાય કે એમાંથી એકેવાનું હોય તો પણ જીતાય? અને જો એમ કહેશો જે એ ત્રણેયવાના ભેળા હોય તો જીતાય, ત્યારે સંત પાસેથી કેવી યુક્તિ શીખવી અને શાસ્ત્રમાંથી શી યુક્તિ શીખવી અને પોતાને વિચારે કરીને શી યુક્તિ શીખવી તે કહો. ત્યારે એનો ઉત્તર પણ પરમહંસથી થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે શાસ્ત્રે કરીને તો ભગવાન તથા સંત તેનું મહાત્મ્ય સમજવું અને સંતથી એમ શીખવું જે રીતે સંત ઇન્દ્રિયોને જીત્યાની યુક્તિ બતાવે છે આવી રીતે નેત્રની દ્રષ્ટિ નાસિકા ઉપર રાખવી તથા ગ્રામ્ય વાર્તા ન સાંભળવી ઇત્યાદિક જે યુક્તિ તે સંતથી શીખવી અને તે સંતે શીખવી જે યુક્તિ તેને પોતાને વિચારે કરીને પોતાના કલ્યાણને અર્થે સવળી સમજીને માનવી ને તેમ વર્તવા લાગવું, એમ ત્રણેયવાનાએ કરીને ઇન્દ્રિયો અંતઃકરણ જીતાય છે. અને તે પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ઇન્દ્રિયોને જીતે અંતઃકરણ જીતાય છે કે અંતઃકરણને જીતે ઇન્દ્રિયો જીતાય છે? પછી એ પ્રશ્નનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો. ત્યારે શ્રીજી મહારાજે કર્યો છે, બાહ્ય ઇન્દ્રિયોને દેહ દમને કરીને જીતે અને દેહ દમને કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાણી હોય તો પણ 5 વર્તમાનના નિયમમાં દ્રઢ થઈને રહેતો હોય તો બાહ્ય ઇન્દ્રિયોને જીતવે કરીને અંતઃકરણ જીતાય, પણ એકલે અંતઃકરણને જીતવે કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાય નહીં. અને બાહ્ય ઇન્દ્રિયોને જીતવે કરીને તો અંતઃકરણ જીતાય છે. કેમ જે જો બાહ્ય ઇન્દ્રિયોને જીતે ને વિષયમાં પ્રવર્તવા દે નહીં ત્યારે અંતઃકરણ માહિલી કોરેથી નિરાશ થઈ જાય છે જે આ દેહ કરીને આ વાત બનવાની નથી. અને તે પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, બાહ્ય ઇન્દ્રિયો શાણે કરીને જીતાય ને અંતઃકરણ શાણે કરીને જીતાય? પછી એનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો. ત્યારે શ્રીજી મહારાજે કર્યો છે, ધર્મશાસ્ત્રમાં કયા છે જે ત્યાગીના નિયમ તેને રાખે તથા આહારને નિયમમાં રાખે તથા તપ્તકૃચ્છ્ર ચાંદ્રાયણાદિક વ્રત કરે તથા જાણી જાણીને ટાઢ તડકો ભૂખ તરસ તેનું સહન કરે અને ભગવાનના કથા કીર્તન વાર્તા કરે તથા ભજન સ્મરણમાં બેસે તથા આસન જીતે ઇત્યાદિક સાધને કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાય છે. અને ભગવાનના મહાત્મ્યનો વિચાર ને ભગવાનનું ધ્યાન તથા આત્મનિષ્ઠા એટલે કરીને અંતઃકરણ જીતાય છે. ઇતિ વચનામૃતમ લોયાનું 5મું થયું.